ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ મચાવનારી ઘટનામાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક હર્ષિલ જાદવનો માર મારીને મોત નિપજાવનાર આરોપી પીએસઆઈ મુકેશ મકવાણાની ધરપકડ કરી લેવાઈ છે। જૂનાગઢ બી ડિવિઝનમાં થોડા દિવસ પહેલા હપ્તાખોર પીએસઆઈ મુકેશ મકવાણાએ હર્ષિલ જાદવ પાસેથી 3 લાખ મંગાવ્યા હતા। પૈસાના ઇનકાર પર પીએસઆઈ હર્ષિલે ઢોરમાર માર્યો હતો કે જેમાં તેઓનું મોત થયું હતું। મળતી માહિતી અનુસાર હર્ષિલ જાદવ તનિષ્ક ટૂર એન્ડ ટ્રાવેલ્સ નામની કંપની ચલાવતો હતો, પરંતુ તેની પર આશિમ સીડા નામના ફરિયાદીએ જૂનાગઢ બી ડિવિઝનમાં 1.20 લાખના ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી। આ પછી આરોપી હર્ષિલને બોડકદેવ પોલીસ સ્ટેશનથી જૂનાગઢ બી ડિવિઝન ફરિયાદના આધારે લાવવામાં આવ્યો હતો। આ દરમિયાન પીએસઆઈ એમ મકવાણા રિમાન્ડમાં માર ન મારવાના 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી। હર્ષિલનો પરિવાર આ પૈસા આપવા તૈયાર નહોતો। પૈસા ન મળતા આરોપી પીએસઆઈ મુકેશે તેને ખૂબ માર માર્યો હતો, જેથી તેને સખત ઈજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો કે જ્યાં તેનું મોત નિપજતા પરિવારે પીએસઆઈ સામે હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો। જે બાદ પોલીસ દ્વારા પીએસઆઈની પૂછપરછ કરાઈ હતી અને પછી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।